આ બધા વચ્ચે પરેશ ધાનાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે રૂપાલાની જીત બાદ શું કહી રહ્યા છે જોઈએ। એ સાંસદ બનવાની હરીફાઈ નથી। રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી, કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી। રાજકોટનું રણ મેદાન એ સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી। મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, પણ સફળતા માટે એને અભિનંદન। હું હંમેશા કહેતો આવ્યો છું કે આ 2024ની ચૂંટણીઓએ 2004નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા, મોંઘવારીને હરાવવા, બેરોજગારીને હરાવવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે